हाँ तो दर्शक मित्रों, वर्तमान सरकार अने वर्तमान जवाबदार अधिकारी गुजरातમાં દારૂની બદીને નેસ્ત નાબૂદ કરવા ગમે તેવા સફળ પ્રયાસ કરશે, પણ ક્યારે તેમને સફળતા નહીં મળે. કારણ કે જવાબદાર સરકાર અને તંત્રની ઢીલી લગામના કારણે આવા બુટલેગરો જેવા ઘોડા બેફામ બન્યા છે અને દલિત વર્ગ, મજૂર વર્ગ આવા સડેલા દારૂ પી પીને રોજ મરતા રહે છે અને મરતા રહેશે. તેમના બાળ બચ્ચાનું ભવિષ્ય જોનારા આજે કોઈ રહ્યા નથી અને જે રહ્યા છે તેમને ધાક ધમકીઓ આપી અને તેમનું મોઢું બંધ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યું છે. મિત્રો, આમ આદમી પાર્ટી જનતા સાથે લઈને પોતાના ઘરેથી દારૂ લઈને પોલીસ સ્ટેશને પહોંચ્યા એવું હું મનોજ રાઠોડ નહીં પણ ખુદ સામખિયારી પોલીસ સ્ટેશનના પીઆઈ વીકે ગઢવી ખુદ કહી રહ્યા છે કે તમે આ દારૂનો જથ્થો અને દારૂ તમે ઘરેથી લઈ આવ્યા છો. જુઓ રિપોર્ટ. आमा गाड़ी में पड़ा चलो एसपी ऑफिस जाओ ले लो ये सामान लो कौन सा इसमें क्यों सामान ले ले अपना सामान एसपी ऑफिस चलते इन लोगों ये लोग एसपी ऑफिस हम लई जाओ. हेलो हेलो બેસી જાઓ. આ કઈ વાતો નહીં તમે કરો આમ તો મુદ્દા ફરે જોઈ લો હાલો નહીં આ મુદ્દામાં તમે ક્યાં લઈ જાઓ બેન એ બધું છોડો અહીંયા क्यों आप पकड़ के लाए आप पकड़ के लाए आप पकड़ के लाए थे आप पकड़ के लाए थे आप पकड़ के लाए थे सुरेश भाई नमस्कार. आज रोज अमरा डॉक्टर कायनाथबेन अंसारी आथा जो जिला प्रमुख की अध्यक्षता हेठळ आज रोज अमरा साथीदार लक्ष्मणभाई पीराणा, बचाव प्रमुख श्री दयाभाई, किसान सेल प्रमुख श्री पारसभाई તેમજ કાંતિભાઈ યુથ વિંગ પ્રમુખ અને બહેનોને સાથે રાખીને આજે આધોઈ ગામ મુકામે જનતા રેડ કરવામાં આવી, જેના ટોટલ લાઈવ અમારી પાસે અમારા ફેસબુક અકાઉન્ટ, ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ઉપર અત્યારે નાખવામાં આવ્યા છે. અને આ જ્યારે અમે દારૂ જ્યાં જનતા રેડ કરી અને જે દારૂ અમે એકઠો કર્યો, કાંટામાં દોડીને પણ દારૂને અમે લઈ આવ્યા અને આજે જ્યારે અમે અહીંયા સામખિયારી પોલીસ સ્ટેશને આ દારૂને વચ્ચે લાવવામાં આવ્યો ને અહીંયા જ્યારે મૂક્યો ત્યારે અહીંયાના પીઆઈ સાહેબ શ્રી દ્વારા કહેવામાં આવ્યું કે ભાઈ આ દારૂ તમારો છે, તમે ઘરેથી બનાવીને લાયા છો, આ દારૂ તમે ક્યાંથી લાયા છો. ખરેખર સાહેબ હવે તો આ તંત્રએ હદ કરવાની જરૂર છે, કારણ કે અમે જ્યાં તમે નથી પહોંચી શકતા ત્યાં અમારા આમ આદમી પાર્ટીના યોદ્ધાઓ, કાર્યકર્તાઓ પહોંચી રહ્યા છે. અમારી આવી નીડર બહેનો પહોંચી રહી છે. બહેનોને ખરેખર બહુ તકલીફ છે. ત્યારે આજે આ સમય ખરેખર બાળકોને રોટલા ખવડાવવાનો હોય, રોટલા બનાવવાનો હોય અને તમામને જમવાનું આપવાનું હોય એવી પરિસ્થિતિમાં એવા ટાઈમની અંદર આજે અમે અહીંયા કને પોલીસ સ્ટેશન સામખિયારી ઊભા છીએ અને આ બધાની સાથે જ્યારે લાયા છીએ ત્યારે અહીંયા પીઆઈ સાહેબ શ્રીનું એવું કહેવું છે કે આ તમે દારૂ પ્રોહિબિટેડ છે, અહીંયા તમારે કેવી રીતે લાયા.
તો અમારા જેમ કાયનાતબેને કીધું એમ કે જો દારૂ કે ડ્રગ્સ જે વસ્તુ છે જે પકડાય તો એને ક્યાં લઈ જવામાં આવે, પોલીસ સ્ટેશન ના લાવવામાં આવે તો ક્યાં લાવવામાં આવે? જે તમારું તંત્ર આ કામ નથી કરી શકતો, તમે પોલીસ કર્મીઓ આ જેમ અમે જનતા રેડ પાડી એવી રીતે તમે બુટલેગરોને જો પકડી નથી શકતા, તો અમે તમારું કામ આસાન કરીએ છીએ. ત્યારે તમારા દ્વારા એમ કહેવામાં આવે છે કે તમે તમારા ઘરેથી બનાવીને, ખરેખર શરમ કરવાની જરૂર છે. ખરેખર કચ્છની અંદર ખૂબ વિશાળ પ્રમાણમાં દારૂ વેચાઈ રહ્યો છે, ડ્રગ્સ ખુલ્લેઆમ મળી રહ્યો છે. ખરેખર હું આપ સૌને કહેવા માંગુ છું આ સોશિયલ મીડિયાના માધ્યમથી કે જેમ આ આધોઈ ગામની બહેનોએ જે રીતે આધોઈ ગામની બહેનોએ હિંમત કરી અને અમારી સાથે જનતા રેડ કર્યો, અમે ભેગો રહીને જનતા રેડ કર્યો, ખરેખર અભિનંદન આ બહેનોને છે. અને હું વિનંતી કરું છું કે જ્યારે તો મિત્રો, આ રેડ દરમિયાન આમ આદમી પાર્ટીના પૂર્વ કચ્છ પ્રમુખ ડૉક્ટર કાયનાત અંસારી આથાની આગેવાનીમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, રાપર તાલુકા પ્રમુખ સુરેશભાઈ મકવાણા, ભચાઉ પ્રમુખ લક્ષ્મણભાઈ પિરોણા, કિસાન સેલ પ્રમુખ ડાયાભાઈ, પારસભાઈ, કાંતિભાઈ સાથે ગામની બહેનો દ્વારા દેશી દારૂના અદાઓ પર જનતા રેડ કરવામાં આવી હતી. જો કે ચાલબાજ બુટલેગરો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. તો દર્શક મિત્રો, આગળની અપડેટમાં જોતા રહો કચ્છવીર ન્યૂઝ ચેનલ સાથે. હું મનોજ રાઠોડ, સાથે રિપોર્ટર ધીરજભાઈ સિજ્જુ, આદિપુર. જય હિન્દ.